જય માતાજી। આજે આપણે ફરાળી સાબુદાણાની ખીર બનાવવાના છીએ, તો આપણે સ્ટાર્ટ કરીએ। પહેલાં આપણે છે ને અડધો કપ છે ને સાબુદાણા છે, તો એની સામે આપણે 2 કપ દૂધ લેશું, અડધો કપ આપણે ખાંડ લેશું અને 2-3 ચમચી આપણે કાજુ બદામ લેશું। તો પહેલાં આપણે દૂધ ગરમ કરશું, જે 2 કપ છે। હવે એને ગરમ થવા દઈશું। હવે દૂધ ગરમ થવા આવ્યું છે, એમાં અડધો કપ આપણે સાબુદાણા લઈ લઈશું। થોડું હલાવતું રહેવાનું, કારણ કે સાબુદાણા નીચે બેસી જાય એટલા માટે। હવે આપણે 2-3 ચમચી જેટલા કાજુ બદામ છે તેને ઉમેરી દઈશું। હવે આપણે અડધો કપ સાબુદાણા લીધા હતા, 2 કપ આપણે દૂધ લીધું હતું, એની સામે અડધો કપ જેટલી આપણે ખાંડ લઈશું। અડધો કપ જેટલી ખાંડ છે એ ઇનફ થઈ જાય છે એમાં, પણ જો કોઈ વધારે ગળ્યો ખાતું હોય તો વધારે પણ ઉમેરી શકે છે। હવે આપણી ખીર ઉકળી ગઈ છે। હવે એક આમાં વધારાની સામગ્રી ઉમેરશું આપણે, જે મિલ્ક પાવડર આવે છે એને આપણે 1 ચમચી લીધું છે અને દૂધમાં ઓગાળી લીધું છે, તે પણ એમાં ઉમેરી દઈશું। હવે આમાં મિલ્ક પાવડર ઉમેરવાનું કારણ એ છે કે ખીરનો સ્વાદ થોડોક છે ને આપણે રબડી જેવો આવશે। ગેસ થોડું ધીમું કરી દઈશું અને 2 મિનિટ ઉકાળશું। હલાવી દઈશું। તો આપણી ખીર તૈયાર છે, સર્વિંગ કરશું। તો આપણી ખીર તૈયાર છે। જય માતાજી। આ દીકરીઓનું બપોરનું ફરાળ છે। આ સાબુદાણાની ખીર છે, જે આપણે વિડીયોમાં બનાવી હતી। 2 જાતની બટેટાની વેફર, બટેટાનો અને માંડવીના દાણાનો ચેવડો છે અને આ નાશપતી છે। આ દીકરીનું બપોરનું ફરાળ છે। જય માતાજી।
આજે આપણી નાની દીકરીઓની પૂજા અને વ્રતનો ચોથો દિવસ છે અને મોટી દીકરીઓનો બીજો દિવસ છે. નાની દીકરીઓને હવે આજનો દિવસ જ છે, કાલ બપોર સુધી એમને મોડું ખાવાનું હોય છે અને મોટી દીકરીઓને તો હજી 3-4 દિવસ છે. હવે કેવું કહેવાય કે આપણને એક ટાઈમે મીઠું ઓછું હોય તો જમવામાં ના ચાલે. આપણી દીકરીઓ તો જ્યાં નાની દીકરીઓ મોળાગત રહે છે, કેટલા 5-6 વર્ષથી તો રહેવા મળતા હોય છે. તો એને કેવું સંસ્કાર આપણા કેવા હોય છે કે ભાઈ ભાવિ પતિ તમને સારો મળે એટલા માટે તમારા વ્રત રહેવાનું હોય છે ને એમાં મીઠું ખાવાનું હોતું નથી, જેમ કે ખારું. તો આપણે આ જે આ સંસ્કાર છે ને એ જન્મજાત નાનપણથી જ આપણી દીકરીઓને આપવામાં આવે છે, જે ત્યાગ કરતી હોય છે. જય માતાજી.